વેજીટેબલથી ભરપૂર અને ફક્ત 10 જ મિનિટમાં બની જતો આ ઇન્સ્ટન્ટ ઉત્તપમની રેસિપી આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ બાય ફેમિલી. સો વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આજે આપણે બનાવવાના છીએ મસ્તીનો રવાનો ઉત્તપમ, જે ફક્ત 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ તો બને જ છે. જોડે જોડે આને તમે નાસ્તામાં પણ સર્વ કરી શકો છો. તો એની માટે પહેલાં મેં અહીં 3 કપ જેટલો સૂજી એટલે કે રવો લીધો છે. ત્યારબાદ આપણે અહીં 1 કપ જેટલી ખાટી છાશ અને 3 કપ જેટલું પાણી લેવાનું છે. ત્યારબાદ આપણે આને પ્રોપર રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને આપણે તેને ઢાંકી દઈશું અડધી કલાક માટે. આ સુધી સાઈડમાં મેં અહીં આવી રીતનું લસણનું પાણી રેડી કર્યું છે. ત્યારબાદ મરચાં, ડુંગળી અને ટમેટાં બારીક સમારી લીધા છે અને કોથમીર પણ સમારું છું. તમે અહીં ગાજર, કોબી, તમને જે વેજીટેબલ્સ જોતા હોય એનો તમે અહીં ઉપયોગ કરી શકો છો. અડધી કલાક પછી બેટર આપણું મસ્તીનું આવી રીતનું કહેવાય કે થોડું ઘાટું થઈ જશે. એટલે હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે એને મિક્સ કરી અને થોડું પાણી હજી એડ કરવાની જરૂર લાગે એ પ્રમાણે એડ કરી નોનસ્ટિક પેન લેવાની છે, જેમાં તેલ નાખી અને આપણું બેટર નાખી અને આપણે બધા વેજીટેબલ્સ પાકી દઈશું. ઘંટીનો મસાલો લીધો છે, હું અહીં હવે એ સ્પ્રેડ કરું છું. જ્યારે તમે એની જગ્યાએ મરચું, મીઠું અને થોડો એવો ચાટ મસાલો છે એ લઈ અને ગરમ મસાલો મિક્સ કરી અને એનો મસાલો બનાવીને પણ છાંટી શકો છો. આવી રીતના એક સાઈડ આપણો ઉત્તપમ શેકાઈ જાય એટલે આપણે બીજી સાઈડ છે એ એને શેકી લઈશું અને શાકભાજીમાં મસાલો નાખ્યા પછી એને પ્રોપર રીતે આપણે ઉપરથી તવીથાની મદદથી પ્રેસ કરવાનું. જો તમે નહીં કરો તો શાકભાજી નીકળી જશે, એટલે પ્રોપર પ્રેસ કરવાનું. અને આવી રીતના આપણો બંને સાઈડ જે ઉત્તપમ શેકાઈ જાય એટલે આપણે તેને ગ્રીન ચટણી અને કેચઅપ જોડે છે એ મેં અહીં સર્વ કરેલો છે.